કાર્યોના ગણનાથી નિરીક્ષણ કરી રહ્યા છે. 20 શાળાઓમાં 125 બાળકો ભાગ લઈ રહ્યા છે અને એની સાથે શિક્ષકોની ટીમ જોડાયેલી છે. જે બાળકો મોટી સ્ટેજની કરતા ઓકે. મોટા ભાઈને કે જે વડીલો હોય તેને એને પણ ફોલો કરવા માટે પ્રેરણા એ પણ આપના સ્તરેથી આ પ્રયત્ન એવો કરજો કે અત્યારે કે આપ શિક્ષકો છો, ટ્રાવેલ ખાસું કરતા જ હશો, 5 કિલોમીટર 10 કિલોમીટર. બોલો સાહેબ.
ઓકે સાહેબ. આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું છે, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને તમામ જિલ્લાની શાળાઓ સાથે સંકલન કરી અને મેક્સિમમ 9થી 12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ એ ચિત્ર સ્પર્ધામાં ભાગ લે અને ટ્રાફિક અવેરનેસ માટેની એમની જે ક્રિએટિવિટી છે એને ચિત્રના ફોર્મમાં રજૂ કરે અને સાથે સાથે એ લોકો પણ ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય એ હેતુથી આ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં લગભગ 130થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. મોટી સંખ્યામાં શિક્ષકો પણ એમની સાથે આજે હાજર રહ્યા છે અને માનનીય જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓનું સમગ્ર માસ દરમિયાન આયોજન કરેલું છે, તો જેમાં મહત્તમ લોકો ભાગ લે અને ટ્રાફિક બાબતે જાગૃત થાય, ટ્રાફિકના નિયમોનું અનુપાલન કરે અને આપણે એકદમ સેફ ટ્રાન્સપોર્ટેશન આપણને મળે, એ જ હેતુ છે. થેન્ક યુ.